જે વરસાદની શરૂઆત થઈ છે આ માત્ર હજુ શરૂઆત છે। હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે। ખાસ કરીને તીવ્ર માવઠું છે એ તારીખ 5, 6, 7 અને 8 આ 4 દિવસ દરમિયાન આપણે માવઠું છે થોડુંક ભારે પડશે ને ભારે માવઠું એટલે કે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે અને જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં ગાજવીજ થશે ત્યાં 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે। ખાસ કરીને 5 તારીખથી લઈને 8 તારીખ સુધી તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે। પછી 9 અને 10 તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની સમાપ્તિ થશે। પણ હવામાન નિષ્ણાતના મતે હજુ પણ ગુજરાત માથે 2 દિવસ સૌથી વધુ ભારે છે અને 2 થી 4 ઇંચ સુધી વરસાદની શક્યતા છે। જો એટલો વરસાદ થાય તો ખેડૂતોનો ઉનાળુ પાક બરબાદ થઈ જાય। ખાસ કરીને બાગાયત પાકને પણ સૌથી મોટું નુકસાન થવાની ભીતિ છે, જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો ચિંતિત છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।